હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? ઓલ વેલ. વેલકમ ટુ પીડબ્લ્યુ ગુજરાતી. હું છું રીમા મેમ, તમારી બોટની મેન્ટર. અને તમે સાંભળ્યું હશે, સાચું સાંભળ્યું છે કે 2025-26ની એનસીઈઆરટી નવી રિલીઝ થઈ છે, જેમાં થોડી ઘણી જે મિસ્ટેક્સ હતી એનું કરેક્શન કરવામાં આવ્યું છે. જ્યાં જ્યાં મોટા ભાગે આપણને ડાઉટ જઈ રહ્યા હતા ત્યાં આ કરેક્શન ઇંગ્લિશ મીડિયમની એનસીઈઆરટીમાં છે, પણ આપણે કન્સિડર કરવાનું છે. આપણે ગુજરાતીમાં પણ એ સેમ ચેન્જીસ કરી દઈશું. આપણી એનસીઈઆરટી આઈ હોપ સો અપડેટેડ આવે, ન આવે તો પણ ઇંગ્લિશ એનસીઈઆરટી માન્ય રાખવામાં આવે છે, તો આપણે એના મુજબના કરેક્શન આપણી ગુજરાતી એનસીઈઆરટીમાં પણ કરી દઈશું. આના સિવાય પણ તમે લેક્ચર્સ જોતા હશો તો નાની મોટી જે ટ્રાન્સલેશન મિસ્ટેક હોય છે એ તો ઓલરેડી હું તમને કહ્યા કરું છું. તો અહીંયા આજે આપણે જે ઇંગ્લિશ એનસીઈઆરટીમાં ચેન્જીસ આવ્યા છે એના અકોર્ડિંગ ગુજરાતીમાં એ ચેન્જીસ કેવી રીતે આપણે કરીશું તેના વિશે વાત કરીશું. તો અમુક ટોપિક હતા જ્યાં કરેક્શનની જરૂરિયાત હતી, જ્યાં કરેક્શન થયા છે, જેને આપણે કન્સિડર કરવાના છે. તો બેઝિકલી 11મા ધોરણની એનસીઈઆરટી પ્રિન્ટેડ ફોર્મમાં આવી ગઈ છે 2025-26 વાળી પ્રિન્ટ, પરંતુ ઇન્ટરનેટ ઉપર હજુ એનસીઈઆરટીની સાઇટમાં એ અવેલેબલ નથી. તો હું તમને જસ્ટ કહી દઉં છું કે કયા કયા કરેક્શન છે. તો સેલ્ડ યુનિટ ઓફ લાઈફ ચેપ્ટરમાં જ 2 કરેક્શન છે. ઓલ્ડ સ્ટેટમેન્ટ હતું બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડર શ્વાન, પરંતુ એકચ્યુઅલીમાં થિયોડર શ્વાન શું છે? જર્મન પ્રાણીશાસ્ત્રી. થેન્ક ગોડ આપણે લેક્ચરમાં તો ભણતા જ હતા કે જર્મન પ્રાણીશાસ્ત્રી છે, રાઈટ, બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી નથી. પરંતુ આટલા વર્ષો સુધી સેમ વસ્તુ ચાલી હતી. હવે કરેક્શન થયું છે કે થિયોડર શ્વાન જે છે તે શું છે? જર્મન પ્રાણીશાસ્ત્રી. ત્યારબાદ અગેન નેક્સ્ટ ચેપ્ટર રેસ્પિરેશન ઇન પ્લાન્ટ્સ. તો એમાં આપણને ખબર છે કે થિયરીની અંદર આપણને 4H+ થી 1 ATP બને છે આપ્યું હતું, અને મેં તમને આવી રીતે શીખવાડ્યું હતું કે 10H+ છે તો 2.5 ATP અને 3 લઈશું આપણે NADH2 માટે, રાઈટ. પરંતુ કન્ફ્યુઝન કરેલું હતું. આ જે ડાયાગ્રામ આપ્યો હતો એમાં 2H+ હતા, તો એની જગ્યાએ હવે કરેક્શન આવ્યું છે અને ડાયાગ્રામની અંદર સેમ રાખી દીધું છે 4H+. તો આ જે મોટું કન્ફ્યુઝન હતું કે થિયરીમાં અલગ અને ડાયાગ્રામમાં અલગ, તો એમાં પણ સુધારો કરી દેવામાં આવ્યો છે. હવે સેલવાળા ચેપ્ટરમાં હજુ એક વસ્તુ છે કે આ જે સ્ટેટમેન્ટ છે એ તો આપેલું જ છે આગળ આપણને ઓવરવ્યૂ વાળામાં કે આદિકોષ કેન્દ્રી સુકોષ કેન્દ્રી બંનેમાં કોષ રસ જોવા મળે છે, જે અર્ધ તરલ છે, સેમી ફ્લુઇડ આધારક છે. તે ફ્લુઇડ ન હોય, સેમી ફ્લુઇડ જ હોય એટલે બધી ઓર્ગેનલને અંગિકાઓને જકડી રાખે છે પોતાનામાં. તો ઓલ્ડ એનસીઈઆરટીમાં આપણે સ્ટેટમેન્ટ આપ્યું હતું કે તરલ આધારક દ્રવ્ય. આ ક્યાં આપ્યું છે? આદિકોષ કેન્દ્રી સેક્શનમાં ડાયાગ્રામની બાજુમાં જે પેરેગ્રાફ છે રાઈટ સાઈડ પર, ત્યાં આપ્યું છે તરલ આધાર દ્રવ્ય. એની જગ્યાએ આપણે શું કરેક્શન કરવાનું છે? અર્ધ તરલ આધાર દ્રવ્ય. ઓકે. અંડપિંડનો છેદ દર્શાવતી રેખાકૃતિ. આમાં પણ એક મોટી ગડબડ કરી હતી. તો અહીંયા ઓવમ અંડકોષ આપવામાં આવેલું હતું, પણ આપણને ખબર છે કે જ્યારે એ પુટિકા ફાટે છે તો એમાંથી ગ્રાફિયન પુટિકા ફાટે છે તો એમાંથી શું નીકળે છે? તો દ્વિતીયક પૂર્વ અંડકોષ નીકળે છે, જેને સેકન્ડરી ઉસાઇટ કહીશું. તો એ પણ કરેક્શન કરી દેવામાં આવ્યું છે ડાયાગ્રામમાં. તો હવેથી આપણે કન્સિડર કરવાનું છે જે થિયરીમાં આપ્યું છે એ જ સાચી વાત હવે ડાયાગ્રામમાં પણ આપેલી છે. ત્યારબાદ આપણને એક વસ્તુ અહીંયા પણ આપી છે કે મસ્તકના અસ્થિવાળી જે વાત છે એમાં બેટા હાયોઇડ બોન જે આવે છે, દ્વિતઅસ્થિ આપણે એને કહીએ છીએ, એનો સમાવેશ ક્યાં થાય છે? તો ભાઈ એનો સમાવેશ ખોપરીમાં થાય છે. હવે તમને દેખાશે, રાઈટ. તો એવું આપણને આપ્યું છે કે ખોપરીમાં સમાવેશ થાય છે, જે ખોટું છે. તો એનો ખોપરીમાં સમાવેશ થતો નથી આવશે, રાઈટ. એ જે છે તે ખોપરીનો પાર્ટ નથી, તો આપણે એ પણ ધ્યાનમાં રાખવાનું છે. હવે આગળ વધીએ. એડ્રિનલ ગ્રંથિમાં પણ એક મિસ્ટેક હતી. તો આપણને એવું કીધું હતું કે એડ્રિનલ ગ્રંથિ જે છે તે મૂત્રપિંડના
એન્ટેરિયર ભાગમાં છે. એન્ટેરિયર એટલે બેટા શું થાય તો અગ્ર ભાગમાં છે એવું લખ્યું હતું, પણ એ સુપ્રારિનલ છે. સુપ્રારિનલ એટલે આગળ ન થાય, અબોવ છે, એની ઉપર છે. તો મૂત્રપિંડના ઉપરના ભાગે, અગ્રભાગે નહીં, ઉપરના ભાગે, ધેટ ઇઝ સુપ્રારિનલ. સુપ્રારિનલનો બેટા અર્થ શું થાય? રીનલ એટલે કિડની, મૂત્રપિંડ એની ઉપરની ભાગે આવેલી છે, એના અગ્રભાગે આવેલી નથી. તો એન્ટેરિયરની જગ્યાએ સુપેરિયર વર્ડ ત્યાં ચેન્જ કર્યો છે. આ બેટા મોટા મોટા ચેન્જીસ છે. નાના મોટા ગ્રામેટિકલ કરેક્શન પણ કરવામાં આવ્યા છે. તો એ આપણે કાંઈ એની સાથે બહુ વધારે લેવા દેવા નથી. એક મોલેક્યુલર બેઝિસ ઓફ ઇનહેરિટન્સમાં છે, પીપલ લખેલું છે, એની જગ્યાએ ત્યાં એમણે હ્યુમન કરી દીધું છે. તો એવા એક મિસ્ટેક કરેક્ટ કરી છે. બીજા નાના મોટા ગ્રામેટિકલ કરેક્શન આવ્યા છે. તો આપણે ગુજરાતીમાં ટ્રાન્સલેટ થાય ત્યારે જો કાંઈક એવી મોટી ગડબડ આવશે, ગુજરાતી બુક નવી જેવી જ પબ્લિશ થશે, હું ફરીથી એક વિડીયો લઈને આવીશ કે ઇંગ્લિશ અને ગુજરાતીમાં જો કોઈ ટ્રાન્સલેશનમાં આડાવડું હોય તો આપણે એનું પણ કરેક્શન કરી લઈશું. તો હમણાં પૂરતું જે અપડેટ આવ્યું છે તે તમે મને પૂછ્યા કરતા હતા કે મેમ પ્લીઝ વિડીયો બનાવો, અમને જણાવો. તો તમને તમારી પોતાની ભાષામાં આ સેમ વિડીયો મેં સમજાવ્યો છે કે કયા કયા કરેક્શન એનસીઆરટીમાં કરવાના છે. તમે એનસીઆરટી લઈને બેઠા હો તો કરેક્શન મારી સાથે કરી દેજો. અને જો તમને આની પીડીએફ જોઈતી હોય તો પીડબ્લ્યુ ગુજરાતીની ટેલિગ્રામ ચેનલ પર હું આ પીડીએફ તમને પ્રોવાઈડ પણ કરી દઈશ. નીટ એક્ઝામને ખૂબ થોડા દિવસો બાકી છે, તો તમારે કયા કયા વિડીયોઝ જોઈએ છે તે મને કમેન્ટ કરીને જણાવજો. વિડીયો તમને કેવો લાગ્યો તે પણ કમેન્ટ કરીને જણાવશો. હું તમારી બધી જ કમેન્ટ્સ વાંચું છું અને આઈ પ્રોમિસ કે તમે જે પણ મને કહેશો એમાંથી પોસિબલ જે પણ વસ્તુઓ હશે તમારા બેસ્ટ રિવિઝન માટે, એ તમામ વસ્તુ તમને આપવાની હું શરૂ કરી દઈશ અને નીટ એક્ઝામ સુધીમાં એક પ્રોપર રિવિઝન તમને મળી જશે. તો આવા જ અવનવા બોટનિકલ કન્સેપ્ટ સાથે નેક્સ્ટ ટાઈમ મળીએ. ત્યાં સુધી ટાટા બાય બાય.